એ આર્મીની જોબ કરે છે, અત્યારે જમ્મુ કાશ્મીરમાં જોબ કરે છે. એમાં અમે જાતે પોતે જમીન રાખીને અને બધું કન્સ્ટ્રક્ટર આખું આશ્રમ પોતાના ખર્ચે ઉભું કર્યું, પણ હશે એવા 105 બાળકો રહીને ત્યાં અભ્યાસ કરે છે. એ મારા હસબન્ડના વિચાર હતા. જય હિન્દ. હું છું સંજય શેરાના. આર્ટ ઓફ લિવિંગના 45મા વર્ષે આર્ટ ઓફ લિવિંગ દ્વારા એક એવોર્ડ આપવામાં આવી રહ્યો છે, જેનું નામ છે અનસંગ એવરીડે હીરોઝ, કે જે લોકો પોતાનું કાર્ય પોતાનો સ્વભાવ સમજી અને કરે છે, સમાજમાં કંઈક નવું પરિવર્તન લાવવા માટે જે લોકો પ્રયત્ન કરે છે, એવા લોકોની પસંદગી થઈ અને એને એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે બોડેલીમાં આજરોજ આવો એક સરસ મજાનો કાર્યક્રમ થયો. તેમાં કુલ 3 એવોર્ડ આપવામાં આવ્યા. એમાં આપણી સાથે છે એક એવી વ્યક્તિ કે જે કવાંટ જેવા અંતરિયાળ વિસ્તારના હમીરપુરા ગામમાં એક અનાથ આશ્રમ ચલાવી રહ્યા છે. ત્યારે એમની સાથે વાત કરીશું, શું છે એમની પ્રવૃત્તિ અને શું કરી રહ્યા છે, તો વાત કરીશું એમની સાથે. બેન, તમે ક્યાં આગળ તમારો આશ્રમ ચાલે છે અને શું પ્રવૃત્તિઓ હોય છે એ ખાસ કરીને જણાવશો? મારું નામ રાઠવા લીલાબેન વિજયભાઈ છે. અમારું અનાથ આશ્રમ હમીરપુર ગામના કવાંટ તાલુકાના હમીરપુર ગામમાં આવેલું છે. તેરલ અનાથ આશ્રમ. એમાં અમે અનાથ બાળકો રાખીએ છીએ. એવા 105 બાળકો રહીને ત્યાં અભ્યાસ કરે છે, જેમ કે સીવણ ક્લાસ, ભરત ગૂંથણ, કોમ્પ્યુટર, યોગાના ક્લાસ, એવી રીતે અમે બાળકોને શિક્ષણ આપીએ છીએ. ખાસ કરીને એ કહેજો કે કેટલા વર્ષથી તમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છો અને આ પ્રવૃત્તિ કરવામાં કઈ રીતે તમે આ ચલાવો છો? તમને જે ચલાવવા માટેનો ખર્ચ હોય છે કે આ બધી વસ્તુ હોય છે, બાળકોને રાખવાનો ખર્ચ, એ તમારો ક્યાંથી પૂરો થાય છે અને કઈ રીતે તમે એને મેનેજ કરો છો? ઓકે, અમે 3 વર્ષ થાય છે અનાથ આશ્રમ ચલાવે છે. એમાં અમે જાતે પોતે જમીન રાખીને અને બધું કન્સ્ટ્રક્ટર આખું આશ્રમ પોતાના ખર્ચે ઉભું કર્યું, પણ અત્યારે દાતાઓ આવે છે એમના તરફથી બધું પૂરું પાડીએ છે અને જે કઈ ખર્ચ આવે છે નાનો મોટો એ જાતે પોતાના ખર્ચે અમે ચલાવીએ છીએ. ખાસ કરીને એ જાણવું છે કે સમાજમાં આજે લોકો ખાલી પોતાનું જોતા હોય છે કે મારું જ શું, મારું શું. ત્યારે આવા અનાથ બાળકો માટે આવો એક આશ્રમ ચલાવવાની પ્રેરણા તમને કેવી રીતે મળી? એ મારા હસબન્ડના વિચાર હતા. એમણે જાય બધે એટલે જોયું કે આવા બાળકો જોડે વાતચીત કરી તો કે મારા વિસ્તારમાં મારે આવું અનાથ આશ્રમ જ ઉભું કરવું છે, કે આપણા વિસ્તારના ઘણા બાળકોને ભણવું છે પણ એમને શિક્ષણ મળતું નથી, જે મા બાપ વગરના છે. તો મારે આવી રીતે આશ્રમ ઉભું કરીને એમને શિક્ષણ આપવું છે અને પોતાના પગ પર ઉભા કરવા છે, એવો વિચાર હતો. એટલે એમને એમાં પૂરો સપોર્ટ આપ્યો. તો ખાસ કરીને બેન એ જણાવજો કે તમારા જે ઘરેથી છે, તમારા પતિ છે, એ શું કામ કરે છે અને એમને કેવી જગ્યાએ ગયા, અને આ જોવો તો ખરેખર એ શું કરે છે, શું નોકરી છે, શું ધંધો છે, એમની જોબ શું છે, એ ખાસ કરીને અમારા દર્શકોને ખાસ તમે કહેશો? ઓકે, એ આર્મીની જોબ કરે છે, અત્યારે જમ્મુ કાશ્મીરમાં જોબ કરે છે. અને એમણે હાપેશ્વર જેવા ડુંગરાળ વિસ્તારમાં ગયા ને તો એવા બાળકોની મુલાકાત લીધી. ત્યારે એમને એવો વિચાર આવ્યો કે મારે આવી રીતે આશ્રમ ખોલીને મારે છોકરાને આગળ શિક્ષણ આપવું છે, એમના પોતાના પગ પર ઉભા કરવું છે. ખાસ કરીને એવું કહેજો કે ઘણી વાર એવું થાય છે કે આપને કામ કરતા હોય છે, પરંતુ આપના કામનું જે યોગ્ય એ કહેવું જોઈએ કે આપણને એ મળતું નથી, કે એપ્રિશિએટ નહીં કરતા. ત્યારે આજે આ એક એવી સંસ્થા આર્ટ ઓફ લિવિંગ છે કે જે તમને આટલા અંતરિયાળ ગામમાંથી પણ પસંદ કરીને આ રીતે એવોર્ડ આપ્યો છે. તો આ એવોર્ડ મળ્યા પછી તમને શું લાગી રહ્યું છે? બહુ ખુશી થાય છે કે અમને પસંદ કર્યા, કે અમે આવું કામ કરીએ છીએ અને અમને પસંદ કરી એવોર્ડ આપ્યો, તો અમને બહુ આનંદ થાય છે. ત્યારે આ હતા આપની સાથે હમીરપુરા ગામમાં અનાથ બાળકો માટે આશ્રમ ચલાવતા બેન, કે જેઓના પતિ જે છે એ એક આર્મી ઓફિસર છે અને સેલ્યુટ છે એમના કાર્યને. ટીમ જાગૃત એમના કામને સેલ્યુટ કરે છે. સંજય શિરાણા, છોટાઉદેપુર, ટીમ જાગૃત.